विद्यार्थी मित्रों, अगाऊ આપણે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીમાં બે લેક્ચર જેવું કામ કરેલું છે કે જે આપણે ઓફલાઈન હતું. હવે ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં આ યુવી સ્પેક્ટ્રોસ્કોપી પારજાંબલી વિકિરણોની અભ્યાસ અંગેનો આગળ આપણા સિલેબસ પ્રમાણે ચર્ચા કરીએ તો એમાં આજના પ્રશ્નોમાં એક નવો પ્રશ્ન લઈએ. આપણે ક્વેશ્ચન છે ટૂંક નોંધ લખો. ઇલેક્ટ્રોનિક સંક્રમણના પ્રકાર ઉપર. ઇલેક્ટ્રોનિક સંક્રમણના પ્રકાર. ઇલેક્ટ્રોનિક સંક્રમણના પ્રકાર ઉપર આપણે જ્યારે ટૂંકનો લખીએ ત્યારે એના માટે વાત કરીએ તો પહેલાં ઇન્ટ્રોડક્શન અને ત્યારબાદ એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિય સંક્રમણ, સંક્રાંતિ જેને કહેવાય, એના વિશે આપણે વાત કરીશું. આ થિયરીમાં જ્યારે આપેલા કાર્બનિક પદાર્થ પારદર્શક નમૂનામાંથી અવિરતપણે સતત વિકિરણો પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી કેટલાક ભાગનું શોષણ થાય છે અને બાકીના વિકિરણો પારગમન પામતા જોવા મળે છે. એવું કેવું છે, આપેલા કાર્બનિક પારદર્શક નમૂનામાં જ્યારે સતત વિકિરણો આપાત કરવામાં આવે ત્યારે એમાંથી કેટલાક નમૂનાનું, કેટલાક ભાગનું, વિકિરણોના કેટલાક ભાગનું શોષણ થાય છે અને બાકીના વિકિરણો પારગમન પામે છે. આ પારગમન પામતા વિકિરણોને પ્રિઝમમાંથી પસાર કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. આ વિકિરણોના શોષણથી નમૂનામાં રહેલા પરમાણુઓ અથવા અણુઓ વધુ શક્તિવાળી ઉત્તેજિત અવસ્થામાં ફેરવાય છે. આમ ભૂમિસ્થિત અને ઉત્તેજિત સ્થિતિના શક્તિના તફાવત જેટલી જ શક્તિ ધરાવતા વિકિરણોનું શોષણ થતું હોવાથી આવા સંક્રમણ એ ક્વોન્ટમવાદને અનુસરે છે એમ કહી શકાય. આપણે કીધું એમ કે શોષણ પામતા વિકિરણોની શક્તિ જેટલું જ, શક્તિના તફાવત જેટલી શક્તિનું વિકિરણો શોષણ થતું હોવાથી આવા સંક્રમણ એ ક્વોન્ટમવાદને અનુસરે છે એમ કહી શકાય. કાર્બનિક પદાર્થમાં થતા આવા વિવિધ ઇલેક્ટ્રોનિય સંક્રમણ હવે આપણે નીચેની આકૃતિમાં દર્શાવી શકીએ. આકૃતિ દોરું છું કે જે આપણે ઇલેક્ટ્રોનિય સંક્રમણ વિશે સમજીએ છીએ. અને શક્તિ. ભૂમિ અવસ્થાની સંક્રાંતિ, ધેટ મીન્સ એન, પાય અને સિગ્મા, અને ઉત્તેજિત અવસ્થાની
સંક્રાંતિ સ્થિતિ દેટ મીન્સ પાઈ સ્ટાર અને સિગ્મા સ્ટાર. અત્યારે હું જે તમને બતાવી રહ્યો છું એ બે સંક્રમણ સ્થિતિ વચ્ચેનો શક્તિનો તફાવત એટલે n2 પાઈ સ્ટાર. અત્યારે જો બતાવી રહ્યો છું એ n2 સિગ્મા સ્ટાર. અત્યારે જે દોરી રહ્યો છું એ પાઈ ટુ પાઈ સ્ટાર. સિગ્મા ટુ પાઈ સ્ટાર. અને આ થશે આપણી પાસે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર. આપણે શક્તિના તફાવતને સમજવા માટે એક સરળ ડાયાગ્રામ દોરેલો છે, આલેખ દોરેલો છે. એના દ્વારા આપણે વિવિધ ઇલેક્ટ્રોનના સંક્રમણ વિશે સમજીએ. પારજાંબલી અને દ્રશ્યમાન વર્ણપટમાં આવા ઇલેક્ટ્રોનીય સંક્રમણ એ સામાન્ય રીતે 30 થી 50 કિલો કેલરી પ્રતિ મોલ શક્તિ દર્શાવતા જોવા મળે છે. અણુના બહારના ભૂમિ અવસ્થાના ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થાના ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા પાઈ તથા n કક્ષકના ઇલેક્ટ્રોન અને ઉત્તેજિત અવસ્થાના ઇલેક્ટ્રોન એટલે સિગ્મા સ્ટાર તથા પાઈ સ્ટાર કક્ષકના ઇલેક્ટ્રોન. અણુ કક્ષકોની શક્તિનો ઉતરતો ક્રમ જોઈએ ડાયાગ્રામ ઉપરથી તો એ કક્ષકોની શક્તિનો ઉતરતો ક્રમ સૌથી વધુ શક્તિ સિગ્મા સ્ટાર પ્રકારની કક્ષકની, એનાથી ઓછી પાઈ સ્ટાર, એનાથી ઓછી n, એનાથી ઓછી પાઈ અને એને સૌથી ઓછી સિગ્મા પ્રકારની કક્ષકની શક્તિ જોવા મળે છે. આલ્કિન સિવાયના બધા જ પ્રકારના સંયોજનોમાં એક કરતાં વધારે સંક્રમણ થતું જોવા મળે છે. આલ્કિન દેટ મીન્સ સી ડબલ બોન્ડ સી વાળા આલ્કિન સિવાયના બધા જ પ્રકારના સંયોજનોમાં એક કરતાં વધારે સંક્રમણ થાય છે. એક સાથે કેટલા ઇલેક્ટ્રોનીય સંક્રમણ થશે એનો આધાર અણુની સમમિતિ ઉપર અવલંબે છે એવું જોવા મળે છે. હવે કીધું એમ આપણે જો આલ્કિન સિવાયના અણુઓમાં ઇલેક્ટ્રોનીય સંક્રમણ એક કરતાં વધુ પ્રકારનો પણ જોવા મળે છે અને એનો આધાર એ અણુની સમમિતિ ઉપર અવલંબે છે. આમ જુદી જુદી શક્તિના તફાવત ધરાવતા આવા ઇલેક્ટ્રોનીય સંક્રમણોની શક્તિનો ઉતરતો ક્રમ વિચારીએ તે નીચે મુજબ જોવા મળે છે. ઇલેક્ટ્રોનીય સંક્રમણની શક્તિનો તફાવતનો જે ઉતરતો ક્રમ છે એ નીચે મુજબ જોવા મળે છે. શક્તિના
તફાવત નો ઉતરતો ક્રમ, એમાં સૌથી વધુ શક્તિનો તફાવત સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, એનાથી ઓછી સિગ્મા ટુ પાઈ સ્ટાર, એનાથી ઓછી એન ટુ સિગ્મા સ્ટાર, એનાથી ઓછી પાઈ ટુ પાઈ સ્ટાર પ્રકારની, અને સૌથી ઓછીનો શક્તિનો તફાવત એન ટુ પાઈ સ્ટાર પ્રકારની શક્તિનો જોવા મળે છે. આમ ઇલેક્ટ્રોનીય સંક્રમણના પ્રકાર આપણે વિચારીએ તો શક્તિના તફાવતને આધારે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, સિગ્મા ટુ પાઈ સ્ટાર, એન ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર પ્રકારની જુદી જુદી પ્રકારની સંક્રાંતિ થતી જોવા મળે છે. આવી જુદી જુદી ઇલેક્ટ્રોનીય સંક્રમણના આધારે જુદી જુદી સંક્રાંતિઓ વિશે આપણે અભ્યાસ કરીએ તો એ 5 વિવિધ ઇલેક્ટ્રોનીય સંક્રાંતિ આપણે નીચે મુજબ ચર્ચા કરી શકીએ. ઘણીવાર પરીક્ષામાં વિદ્યાર્થીઓ આ રીતે જુદો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. જુદા જુદા પ્રકારની ઇલેક્ટ્રોનીય સંક્રાંતિઓ વિશે સમજાવો. જુદા જુદા પ્રકારની સંક્રાંતિઓ ચર્ચો. આવું પણ ક્વેશ્ચન તરીકે પૂછાતું હોય છે. તો એના માટે અગાઉ આપણે જે ચર્ચા કરી એના વિશે થોડીક હાઇલાઇટ આપણે ફરી એકવાર આપી દઈએ. અણુના બાહ્યતમ કક્ષાના ભૂમિ અવસ્થાના ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા, પાઈ અને એન કક્ષકના ઇલેક્ટ્રોન અને ઉત્તેજિત અવસ્થાના ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા સ્ટાર તથા પાઈ સ્ટાર કક્ષકના ઇલેક્ટ્રોન હોય. આ અણુ કક્ષકોની શક્તિનો ઉતરતો ક્રમ અગાઉ આપણે કીધું એમ સિગ્મા સ્ટાર ઇઝ ગ્રેટર દેન પાઈ સ્ટાર ઇઝ ગ્રેટર દેન એન ઇઝ ગ્રેટર દેન પાઈ ઇઝ ગ્રેટર દેન સિગ્મા જોવા મળશે. પારજાંબલી તથા દ્રશ્યમાન વર્ણપટમાં જોવા મળતી વિવિધ ઇલેક્ટ્રોનિક સંક્રાંતિનો શક્તિનો ઉતરતો ક્રમ, તફાવતની શક્તિનો ઉતરતો ક્રમ વિચારીએ તો સિગ્મા ટુ સિગ્મા સ્ટાર ઇઝ ગ્રેટર દેન સિગ્મા ટુ પાઈ સ્ટાર ઇઝ ગ્રેટર દેન એન ટુ સિગ્મા સ્ટાર ઇઝ ગ્રેટર દેન પાઈ ટુ પાઈ સ્ટાર ઇઝ ગ્રેટર દેન એન ટુ પાઈ સ્ટાર જોવા મળે છે. આવી જે વિવિધ 5 પ્રકારની જે સંક્રાંતિઓ જોઈને એના દરેક વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં વિચારીએ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર પ્રકારની સંક્રાંતિ. એમાં જો પારજાંબલી પ્રકારના શોષણથી ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ સપાટી ધરાવતી સિગ્મા કક્ષકમાંથી સૌથી વધુ શક્તિ ધરાવતી સિગ્મા સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય તો આ પ્રકારના સંક્રમણને સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ઓછી શક્તિવાળી સિગ્મા કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સૌથી વધુ શક્તિવાળી સિગ્મા સ્ટાર કક્ષકમાં
જાય તો તેવી સંક્રાંતિને સિગ્મા ટુ સિગ્મા સ્ટાર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંક્રાંતિમાં અન્ય સંક્રાંતિઓ કરતાં સૌથી વધુ શક્તિની જરૂર પડે છે. આથી આ પ્રકારનું સંક્રમણ ખૂબ ટૂંકી તરંગ લંબાઈએ પ્રાપ્ત થતું જોવા મળે છે. આ પ્રકારનું સંક્રમણ ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈએ જોવા મળે છે. આ પ્રકારની સંક્રાંતિ એ સામાન્ય રીતે ટૂંકી તરંગ લંબાઈ લગભગ 160 નેનોમીટરથી નીચે જોવા મળે છે. મુખ્યત્વે જે અણુઓમાં સીસી વચ્ચે કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, એટલે કે આલ્કેન જેવા સંયોજનો એ આ પ્રકારની સંક્રાંતિ ધરાવે છે. આ પ્રકારની સંક્રાંતિ સીસી વચ્ચે એકલ બંધ હોય તેવા સંયોજનોમાં જોવા મળે છે. આ પ્રકારનું સંક્રમણ સામાન્ય રીતે યુવી વર્ણપટની રેન્જની બહાર હોય છે. આ વિસ્તારમાં હવા પણ પારજાંબલી પ્રકાશનું શોષણ કરે છે. તેથી વાસ્તવિક શોષણ પદાર્થ વડે કે હવા વડે થયું છે તે ચોક્કસ કહી શકાય નહીં. તેથી આ પ્રકારની સંક્રાંતિનો અભ્યાસ હવાની ગેરહાજરીમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. આ પ્રકારની સંક્રાંતિનો અભ્યાસ હવાની ગેરહાજરીમાં કરવામાં આવે છે. એટલા માટે કે જ્યારે આનું જે સંક્રમણ થતું હોય ત્યારે વાસ્તવિક શોષણ પદાર્થ વડે કે હવા વડે થયું એવું નક્કી કરી શકાતું નથી. એટલે કે હવા પણ એમાં બરાબર જવાબદાર બને છે. માટે આ પ્રકારના સંક્રમણ માટે બરાબર હવા ગેરહાજર હોય એ જ વખતે આપણે સારી રીતે કરી શકીએ છીએ. અને મેં તમને વિદ્યાર્થી મિત્રો આગળ મેં શક્તિનો તફાવત બતાવ્યો, ફરી આગળ બતાવું કે આ જે બતાવું છું અત્યારનું સંક્રમણ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર કે જે સૌથી વધુ શક્તિનો તફાવત હોય એવું જોવા મળે છે. જોઈ શકો છો, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર માટે શક્તિનો તફાવત સૌથી વધુ જોવા મળે છે અને સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતું હોય એવું વખતે આ પ્રકારનું સંક્રમણ થાય છે. બીજા પ્રકારનું સંક્રમણ વિચારીએ આપણે, પાઈ ટુ પાઈ સ્ટાર. પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ જો પારજાંબલી પ્રકાશના શોષણથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ
પાઈ બંધકારક આણ્વિક કક્ષકમાંથી પાઈ સ્ટાર પ્રતિબંધકારક આણ્વિક કક્ષકમાં જાય તો આ પ્રકારની સંક્રાંતિ પાઈ ટુ પાઈ સ્ટાર તરીકે ઓળખાય છે. વાક્ય રચના ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો. જો પારજાંબલી પ્રકાશના શોષણથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ પાઈ બંધકારક આણ્વિક કક્ષકમાંથી પાઈ સ્ટાર બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય તો આ પ્રકારની સંક્રાંતિ એ પાઈ ટુ પાઈ સ્ટાર કહેવાય છે. તેનો શક્તિ તફાવત N2 પાઈ સ્ટાર કરતાં ઓછો, N2 પાઈ સ્ટાર કરતાં વધારે અને N2 સિગ્મા સ્ટાર કરતાં ઓછો જોવા મળે છે. પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિનો શક્તિ તફાવત એ N2 સિગ્મા સ્ટાર કરતાં ઓછો અને N2 પાઈ સ્ટાર કરતાં વધારે જોવા મળે છે. અને આકૃતિ હું બતાવું તમને. आज मैं रेड डॉट थी बताया है ये तमारू इलेक्ट्रॉनीय संक्रमण बतावे छे कि जे पाई बंधना इलेक्ट्रॉन हता अहीं आगळ ए संक्रमित थई अने उत्तेजित अवस्था धरावती वधु शक्ति सपाटी धरावती प्रतिबंधकारक आण्विक कक्षकमां जता जोवा मळे छे. आ प्रकारनी संक्रांति ए सामान्य रीते 160 नेनोमीटर थी 190 नेनोमीटरनी वच्चे जोवा मळे छे. आ प्रकारनी संक्रांति एक सौ 60 नैनोमीटर थी 190 नैनोमीटर वच्चे जोवा मळे छे. जे कार्बनिक संयोजनों में द्विबंध के त्रिबंध होय तेवा तेमज बधा ज प्रकारना एरोमेटिक संयोजनों में आ प्रकारनी संक्रांति जोवा मळे छे. आजे पाई टू पाई स्टार प्रकार की संक्रांति है ये आल्कीन आल्काइन एटले के द्विबंध तेमज त्रिबंध धरावता कार्बनिक संयोजनों में तेमज एरोमेटिक संयोजनों में जोवा मळे छे. आ उपरांत जे कार्बनिक संयोजनों में द्विबंध त्रिबंध द्विबंध त्रिबंध एनो मतलब मात्र सीसी वच्चे द्विबंध होय के त्रिबंध होय एमां ज नहीं कार्बन साथे अन्य परमाणुओं के जेओनी वच्चे द्विबंध होय के त्रिबंध होय एवा बधा ज पदार्थों में आ प्रकारनी संक्रांति थती जोवा मळे छे. आवा जुदा जुदा समूह है सी डबल बॉन्ड सी ट्रिपल बॉन्ड सी डबल बॉन्ड ओ सी ट्रिपल बॉन्ड एन ट्रिपल बॉन्ड एन डबल बॉन्ड एन आवा
વિવિધ સમૂહોમાં આ પ્રકારની સંક્રાંતિ થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આટલું અટકીએ. બાકીની 3 ઇલેક્ટ્રોનની સંક્રાંતિ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, જેમાં આપણે જોઈશું N2 સિગ્મા સ્ટાર, N2 પાઈ સ્ટાર અને કેટલીક એરોમેટિક જેને કહી શકાય એના વિશે આપણે પણ ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.